જય માતાજી મિત્રો, આજે આપણે બનાવી છે પનીરનું શાક. એટલે પનીરનું શાક બનાવી છે, તો ઘઉંની રોટલી ને પનીરનું શાક બનાવી છે. તમે જોઈ શકો વિડીયોમાં આપણે પનીરનું શાક બનાવવાનું છે. આજે આપણે તમને મકાન બતાવશું, મારું ગામ બતાવું છું. આજે આ વિડીયોમાં બધું તમને જોવા મળશે, તો છેલ્લે તક જોજો વિડીયો મારો. આ છે મારું ગામ, આ છે મારું મકાન. એટલે વિડીયોમાં જોતા રહેજો. આમાં મારી મમ્મી છે, પપ્પા છે. અત્યારે સવારમાં શાનો બનાવી દો, ચા પીવો છે. અત્યારે ચા હા પાઈને પછી પનીર બનાવશું. પનીર બનાવીને પછી રોટલી ઘઉંની બનાવશું. એટલે આજે થોડા મહેમાન આવવાના છે, એટલે ઘઉંની રોટલી પનીર પેલા ટામેટા વાટી દેશું. ટામેટા વાટી પછી આખું મરચું વાટવાનું છે. ધાણા મરી જીરું લસણ બધું તૈયાર કરી ને પછી ઘરનું મરચું તીખું મરચું વધારે જ નાખવાનું. પનીરમાં સબ્જી સારી આવે. સબ્જી બનાવશું મસ્તીની આજે. વિડીયો બને રહેજો. વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ બધું લસણ એક વાટકી ભરી નાખી દેવાનું છે. પછી મરચું ખાંડી ને આપણે હાથથી બનાવેલું છે, એટલે મીઠું નાખી દીધું. હવે મીઠું નાખ્યા પછી આ પથ્થરની ખલ છે, પથ્થરનો લોઢિયો છે, એટલે એનાથી મરચું સારું લાગે. એટલે એલિમન વાળું નથી, એટલે મરચું બી સારું વટાય, ઝીણું, સબ્જી બી સારી બને. એટલે આખું મરચું વાટો એટલે તીખું લાગે, એટલે જોરદાર સબ્જી આવશે. મરચું ખંડાઈ જાય પછી સબ્જી બનાવશું. અત્યારે પનીર બનાવશું. પનીર મહેમાન આવ્યા છે, તો પનીરના મંગાવ્યું છે. એટલે 500 ગ્રામ જેવું પનીર છે. પછી એને ટુકડા કરી દેવાના, ઝીણા ઝીણા ટુકડા કરીને પછી વઘાર કરવાનો. મસ્તીનું બનશે. તમે આ ઝીણા ટુકડા કરી જોઈ શકો છો. એટલે પનીર બનશે એટલે એકદમ બઢિયા બનશે ભાઈ. ખાવામાં સારું રહેશે, મહેમાન ગતિ બી સારી રહેશે. મહેમાન આવ્યા નથી, મહેમાન આવવાના ફોન આવ્યો તો એટલે તૈયારી કરી મૂકું છું. એ બધી ગામડામાં પહેલે તૈયારી કરી દઈએ. મહેમાન આવે એટલે કે બધું ન પડે વધારે. પછી તો રોટલી ઘઉંની ચાલુ કરી છે, ને રોટલીની પરોઠા બનાવીએ છીએ. 3 ખૂણાવાળા પરોઠા અમારા ઘરના બનાવે છે. પરોઠા એટલે બઢિયા બને છે, મસ્તીના. ઘરના કંટાળો કરે છે, ખરે તડકે બપોરે બેહાડ્યા ને. એટલે તમે છેલ્લા સુધી વિડીયો જોજો. વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો.